સરદાર પટેલની 150મી જન્મજયંતિના અવસરે નડિયાદ ખાતે યોજાઈ ભવ્ય એકતા રેલી. એકતા, અખંડતા અને અદમ્ય દેશપ્રેમનો સંદેશ. રન ફોર યુનિટી સાથે ખેડા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ઉજવાયો રાષ્ટ્રીય એકતા દિવસ. રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મરડાની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લાના પદાધિકારી, અધિકારીઓ અને નગરજનોએ રન ફોર યુનિટીમાં ઉત્સાહભેર ભાગ લીધો. નડિયાદ શહેર ગુંજી ઉઠ્યું જય સરદારના નારાથી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીમાં નાગરિકો ઉમંગ અને ઉલ્લાસ. એક ભારત શ્રેષ્ઠ ભારત. સરદાર સાહેબના સ્વપ્નને સૌ સાથે મળી સાકાર કરીએ, એ જ સરદાર સાહેબને ખરી શ્રદ્ધાંજલિ. મહેસૂલ પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મરડા. આજરોજ 31 ઓક્ટોબર લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે નડિયાદ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી દેસાઈ વગો સ્થિત સરદાર પટેલના જન્મસ્થળ સુધી યોજાયેલી આ રેલીમાં રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મરડા સહિત જિલ્લાના પદાધિકારી, અધિકારીઓ, સૌ નગરજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જણાવવા માટે શપથ લીધા હતા. સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એસઆરપી ગ્રાઉન્ડથી એકતા રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મરડા, ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, મહાનગરપાલિકા કમિશનર શ્રી જીઆર સોલંકી સહિતના મહાનુભાવોએ એકતા રેલીમાં દોડ લગાવી, જેમાં નગરજનોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ જય સરદાર અને વંદે માતરમના નારા સાથે નડિયાદ શહેરને ગુંજાવ્યું હતું. રેલી દરમિયાન બસ સ્ટેન્ડ સ્થિત સરદાર સાહેબની પ્રતિમા અને દેસાઈ વગો સ્થિત સરદાર પટેલના જન્મસ્થળ પર આવેલા ગાંધીજીની પ્રતિમા તથા ગર્ભગૃહમાં સરદાર સાહેબને સુતરની આંટી તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા. આ અવસરે રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મરડાએ જણાવ્યું હતું કે ચરોતરના મહાનાયક અને લોહ પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ નડિયાદમાં થયો તે સમગ્ર જિલ્લા માટે ગર્વની વાત છે. સરદાર સાહેબે 562 રજવાડાઓને એક સૂત્રે બાંધી રાષ્ટ્રની એકતાનો પાયો નાખ્યો હતો. ત્યારે આ વિચારને આગળ ધપાવતા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને સુરક્ષિત રાખવા સૌ નગરજનોએ સંકલ્પ લેવા મંત્રીશ્રી અપીલ કરી હતી. ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે સરદાર પટેલનો જન્મ અહીં થયો અને પ્રારંભિક શિક્ષણ પણ નડિયાદમાં થયેલું છે. સરદાર સાહેબના આ અમૂલ્ય વારસાને સંપૂર્ણ સુરક્ષિત રીતે સાચવવામાં આવ્યું છે. આ પ્રસંગે પૂર્વ મિનિસ્ટર શ્રી દિનસા પટેલ તેમજ સરદાર પટેલના વારસદારે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ અવસરે પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, અગ્રણી શ્રી નયનાબેન પટેલ, એસઆરપી સેનાપતિ શ્રી પી વ્યાસ, નાયબ વન સંરક્ષક શ્રી અભિષેક સામરિયા, એપીએમસી ચેરમેન શ્રી અપૂર્વભાઈ પટેલ સહિત જિલ્લાના મુખ્ય પદાધિકારીઓ, રેવન્યુ અને પંચાયત વિભાગના અધિકારી, કર્મચારી, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી 28 બટાલિયનના અને એનએસએસના કેડેટ્સ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા જિલ્લાના સૌ પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. આજે 31મી ઓક્ટોબર સરદાર સાહેબની સરદાર જયંતિ વખતે નડિયાદની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ રેલી એસઆરપી ગ્રુપ 7 થી શરૂ કરી અને અહીંયા સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર પહોંચી છે અને સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સરદાર જયંતિ પ્રસંગે આજે અહીંયા બધાએ ફુલહાર કરી અને
મારા પહેરાઈ અને સરદાર સાહેબને યાદગીરીમાં આજે સૌ અહીંયા નડિયાદની અંદર આટલી મોટી ભવ્ય રેલી કરી. એની અંદર આજે આપણા મંત્રી શ્રી સંજયસિંહ મૈડા પણ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે સરદાર સાહેબના મામાના સીધા વારસદારમાં આવતા પ્રદીપભાઈ એવા જે બહાર રહે છે પણ અહીંયા આ પ્રસંગે અવશ્ય અહીંયા હાજર હોય છે. આજે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમારા જિલ્લાના પ્રમુખ શ્રી છે અને કલેક્ટર શ્રી, ડીએસપી શ્રી, ડીડીઓ શ્રી અને કમિશનર શ્રી તથા તમામ વહીવટી તંત્રએ આ રેલીની અંદર ભાગ લીધો અને સરદાર સાહેબે જે અખંડ ભારત બનાવ્યું હતું એ અખંડ ભારત શિલ્પી એવા સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર આજે આ પ્રસંગ ઉજવવામાં આવ્યો.